નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એજ્યુકેશન હેશટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 2 ઓગસ્ટ 2024 જે તારીખ 22/8/2024ના રોજ લેવાયેલ હતી તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. આના જેવા અન્ય ઉપયોગી વિડીયો તથા PDF ફાઇલ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અન્ય માહિતી આપ સુધી ઝડપથી અમે પહોંચાડી શકીએ. તો શરૂ કરીએ એકમ કસોટી 2 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. એકમ કસોટી 2માં સમાવિષ્ટ પ્રકરણો છે 3, 4, 9 અને 10. તો આપણે એકમ કસોટી શરૂ કરીએ. વિભાગ એ જોઈએ. સૂચના છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું. 1 નંબર, ઋગ્વેદની ઋચાઓ. જવાબ આવશે 1028. 2 નંબર, ઉપનિષદની સંખ્યા. જવાબ આવશે 108. 3 નંબર, મહાભારતના શ્લોક. જવાબ આવશે 1,00,000. 4 નંબર, ઋષિઓની ભાષા. જવાબ આવશે સંસ્કૃત. 5 નંબર, બૌદ્ધ સાહિત્યની ભાષા. જવાબ આવશે પાલી. 6 નંબર, દિલ્હીના સલ્તાનોની રાજભાષા. જવાબ આવશે ફારસી. 7 નંબર, મધ્ય યુગમાં જન્મેલી ભાષા. જવાબ આવશે ઉર્દુ. 8 નંબર, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. જવાબ આવશે તમિલ. તો આ રીતે તમે સાચા જવાબ આપીને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અગાઉની સૂચના જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. સૂચના આપી છે, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. તો પ્રશ્ન 1 જોઈએ. જંગલોનું નષ્ટ થવું એટલે શું? જવાબ જોઈએ. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? સાચો જવાબ છે ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. પ્રશ્ન નંબર 3 જોઈએ. હેણોતળા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? જવાબ જોઈએ. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. પ્રશ્ન નંબર 4, એક સમયે ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? જવાબ આવશે, એક સમયે ડુગાંગ ગુજરાતના પશ્ચિમ એટલે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતી હતી. પ્રશ્ન નંબર 5 જોઈએ. કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? જવાબ આવશે ઓડિશા તથા ગુજરાત રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? જવાબ જોઈએ. દુનિયાનો એવો ભારત દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે? જવાબ આવશે, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. પ્રશ્ન નંબર 8, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી? તો જવાબ જોઈએ. 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની સંખ્યા આશરે 40,000 જેટલી હતી. આગળની સૂચના જોઈએ. નીચે આપેલ પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવો. 1 નંબર, ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો, જેમાં એક આપણને જવાબ આપ્યો છે કોણાર્ક સૂર્ય મંદિર અને બીજો જવાબ આપણે લખવાનો છે, જેનો બીજા જવાબ થશે મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો, જેમાં એક આપ્યું છે મહાભારત અને બીજો જવાબ થશે રામાયણ. પ્રશ્ન નંબર 3, અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો, જેમાં પહેલો જવાબ છે અકબરનામા અને બીજો જવાબ આપણે લખીશું આઈને અકબરી. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, જેમાં એક છે લોથલ અને બીજો જવાબ આપણે લખીશું ધોળાવીરા.
આગળની સૂચના જોઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. સાચો જવાબ આવશે સાબરમતી. બીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ. આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ખાલી જગ્યા પણ કહે છે. સાચો જવાબ આવશે સ્થળાંતર ખેતી. ખાલી જગ્યા ત્રીજી જોઈએ. રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. આથી ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે. સાચો જવાબ આવશે ઘઉં. ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. સાચો જવાબ આવશે આફ્રિકા. વિભાગ B. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મને ઓળખો. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. જવાબ આવશે અભયારણ્ય. બીજા નંબરનો પેટા પ્રશ્ન. મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. જવાબ આવશે ગીધ. પ્રશ્ન નંબર 2. સંકલ્પના લખો અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકે છે. પ્રશ્ન નંબર 3. પરિચય આપો લાલ પાંડા. ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમારમાં તેની વસ્તી છે. જે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો લાલ પાંડા. અગાઉનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો, દેરાસરોની યાદી બનાવો. તો ક્રમ નંબર જોઈએ. ગુજરાતના જૈન મંદિરો અને સ્થળ. ક્રમ નંબર 1. પંચાસર મંદિર. સ્થળ છે જેનું શંખેશ્વર. 2 નંબર સિદ્ધગીરી, શેત્રુંજય ગીરી, પાલીતાણા. 3 નંબર હથીસિંગના જૈન દેરાસરો જે અમદાવાદમાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આ કોષ્ટક એકવાર તમને પુનરાવર્તનના ભાગરૂપે કરાવી દેવું. તો પહેલો નંબર છે પંચાસર મંદિર જે શંખેશ્વરમાં આવ્યું છે. બીજો નંબર સિદ્ધગીરી શેત્રુંજયગીરી જે પાલીતાણામાં આવ્યું છે. 3 નંબર હથીસિંગના જૈન દેરાસરો જે અમદાવાદમાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ, ધ્યાન રાખજો. અગાઉનો પ્રશ્ન નંબર 5 જોઈએ. ખંભાલીડા ગુફા વિશે માહિતી આપો. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ, આ બધા સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીના છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. ક્રમ નંબર 1 ગુજરાતની વાવ અને તેના સ્થળો. તો 1 નંબર છે અડાલજની વાવ જે અમદાવાદમાં આવી છે. 2 નંબર દાદા હળીની વાવ જે અમદાવાદમાં આવી છે. 3 નંબર રાણીની વાવ જે પાટણમાં આવી છે. 4 નંબર દભોઈની વાવ જે દભોઈમાં આવી છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે?
તો જવાબ આવશે કાંચી કૈલાસનાથ મંદિરે, થંજાવુરમાં ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવેલું બૃહદેશ્વરનું મંદિર, મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર, આબુમાં જૈન દેરાસર અને દેલવાડાના ડેરા. પ્રશ્ન નંબર 8. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ જોઈએ. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરદીઓ, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ગુમ્મતો, તોરણો, કૂવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે? તો જવાબ જોઈએ. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય કવિ રચાતું હતું. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવડીઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. પ્રશ્ન નંબર 10 જોઈએ. નીચેનામાંથી અમીર ખુસરોની કૃતિઓ કઈ કઈ છે? તો આપણે કૌંસમાં આપીએ છીએ. તુઝુ કે બાબડી, નૂર, રામચરિતમાનસ, આસિકા, સિપિહર, દરબારે અકબરી, કિરાતુલ સદાયન અને પદ્માવત. આમાંથી સાચા જવાબ આવશે આપણે જોઈએ. આસિકા નૂર, સિપિહર, કિરાતુલ સદાયન આ તેના સાચા જવાબો છે. અગાઉની સૂચના જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1 જોઈએ. નીચેનું ચિત્ર જોઈને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પેટા પ્રશ્ન 1. આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલ છે? જવાબ આવશે આ ચિત્ર સ્તંભ શિલ્પકલા સાથે જોડાયેલ છે. પેટા પ્રશ્ન 2. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે આ સ્થાપત્ય સારનાથમાં આવેલું છે. પેટા પ્રશ્ન 3 જોઈએ. આ સ્થાપત્યમાં કઈ કઈ બાબતોનું અંકિત કરવામાં આવેલી છે તે જણાવી તેના વિશે માહિતી લખવાની છે. તો જવાબ જોઈએ. આ સ્તંભની ટોચ પર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારેય બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. તફાવત આપવાના છે. 3 મુદ્દા આપણે લખવાના છે. વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. તો જોઈએ પહેલું વન સંરક્ષણ અંગેના ઉપાયો. પહેલો મુદ્દો છે બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. બીજો મુદ્દો ઇકો ટુરિઝમના નામે જંગલોની સ્થિતિ ન જોખમે તે માટે કડક નિયમન કરવું જોઈએ. ત્રીજો મુદ્દો સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. હવે આપણે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો જોઈએ. પહેલો મુદ્દો છે વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા. બીજો મુદ્દો છે જંગલોના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી. ત્રીજો મુદ્દો છે વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા.
પ્રશ્ન નંબર 3 છે, ભારતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે, જેની યાદી આપો. તો જવાબ જોઈએ. જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો એ વિનાશના આડે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતના ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. ગુજરાતના ગામડાઓમાંથી આજે ચકલી, કબૂતર, કાગડા જેવા પક્ષીઓ બહુ ઓછા જોવા મળે છે, જે પણ થોડા સમયમાં લુપ્ત થવાના આડે છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આડે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જલબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. જમીન, તાપમાન, વરસાદ, રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓ. બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેના પાકને કાળી, કશવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન તથા 50 થી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કારણ આપો. જવાબ આવશે. કોફીના છોડને 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે છે. આથી વધુ તાપમાન કે સૂર્યનો સીધો તાપ તેને માફક આવતો નથી. આથી કોફીના છોડને પહાડી ધોરા ઉપર મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે? જવાબ આવશે. ભારતમાં જીરું, વરિયાળી, ઈસબગુલના ધાણા, મેથી, રાઈ, શુવા, અજમાના કાળા મરી, તજ, લવિંગ વગેરે મસાલા અને અશ્વગંધા, તુલસી, કડિયાતું, મીંડી, આવળ, સફેદ મુસરી, મધુનાસિની, અશોક, ગરમર, લીલી પિંપર, ગળો, કુંવારપાથું વગેરે ઔષધીય પાકોનો સમાવેશ કરી શકાય છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ હતી? તો જવાબ આવશે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનકાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી. રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. અલ્બા ઉડલ અને બિશલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ
આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. મધ્યયુગમાં મુગલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી, ફારસી બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેને અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. પ્રશ્ન નંબર 8 જોઈએ. રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો? તમારા શબ્દોમાં લખો. રામાયણ અને મહાભારત ભારતના 2 મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવતી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો. તો જવાબ જોઈએ. અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. 2 મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેન્જો-દડોના રસ્તાઓ આધુનિક દબદા અને સુવિધાવાળા હતા. મોહેન્જો-દડોની ગટર યોજના આ હડપ્પા સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેન્જો-દડોના દરેક મકાનમાં ખારકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખારકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. પ્રશ્ન નંબર 10. અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થાપત્યો સ્થળો કયા કયા છે? તો જવાબ આવશે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ, 3 દરવાજા નજીક આવેલી જામા મસ્જિદ, બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, સરખેજનો રોઝો, ઝુલતા મિનારા, અમદાવાદ, રાણી સીપડીની મસ્જિદ જે મસ્જિદ નગીનાના નામે ઓળખાય છે, દાદા હળીની વાવ
આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, અમદાવાદ વગેરે સ્થાપત્યો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી જોઈએ. નીચે આપેલા 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન 1. નીચે આપેલી કૃષિ પેદાશોનું 4 વિભાગોમાં વર્ગીકરણ કરો. તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખવાનું છે, જેમાં એ ધાન્ય પાક, બી કઠોળ, સી તેલીબિયા અને ડી રોકડિયા પાક, જેની અંદર કપાસ, સોયાબીન, ચણા, ડાંગર, શણ, બાજરી, મગ, એરંડા, તમાકુ, વાલ, મકાઈ, સૂર્યમુખી, શેરડી, ઘઉં, તલ અને અડદ. આમાંથી આપણે કોઈ પણ એક વિશે માહિતી લખવાની છે. તો જોઈએ, એ ધાન્ય પાકો કયા કયા છે? તો ડાંગર, બાજરી, મકાઈ અને ઘઉં. બી કઠોળ, કઠોળની અંદર કોનો સમાવેશ થાય એ જોઈએ, ચણા, મગ, વાલ, અડદ. તેલીબિયામાં શાનો સમાવેશ થાય છે? તો જોઈએ સોયાબીન, એરંડા, સૂર્યમુખી અને તલ. રોકડિયા પાકમાં જોઈએ તો કપાસ, શણ, તમાકુ અને શેરડી. તો આપણે એક પાક જોઈએ મકાઈ. તે ખરીફ ધાન્ય પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે. તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડાય છે, જ્યાં તે લોકોનો મુખ્ય ખોરાક પણ છે. મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોરાવવાળી, કાળી, કથણ અને પથરાળ જમીન, 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન વધુ માફક આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં મકાઈનો પાક પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી ભારતના કયા રાજ્યો અને ગુજરાતના કયા જિલ્લામાં આ પાકનું વધુ ઉત્પાદન થાય છે તે જણાવો. જવાબ જોઈએ. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે. રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. તેના બી કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા દુધાળા પશુઓના ખાણ તરીકે વપરાય છે. કપાસ ખરીફ પાક છે. તેના પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય છે. તેને કાળી જમીન અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે. તેને હિમથી નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન જેવા મુખ્ય તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. એક વાક્યની અંદર આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. ગુજરાતના ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે. પરિણામે તેના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 3. પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી? તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો જવાબ જોઈએ. પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી એમ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ દીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું.
સાતમા શૌકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ અને તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આર્યોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાનું છે. જેમાં 1 નંબર ડાંગર ઉત્પન્ન કરતું રાજ્ય, બીજું મગફળી પકવતો પ્રદેશ, ત્રીજું કોફી ઉત્પાદન કરતો પ્રદેશ અને ચોથું છે શેરડી પકવતું રાજ્ય. તો જોઈએ નકશો. તો નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે શેરડીનું ઉત્પાદન ક્યાં થાય છે. ત્યાર પછી ગુજરાતની અંદર સૌથી વધુ મગફળી ડાંગરનું ઉત્પાદન ક્યાં થાય છે, બંગાળની ખાડી પાસે તમે જોઈ શકો છો. અને નીચે દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો કે કોફીનું જે ઉત્પાદન છે ત્યાં. બરાબર છે. તો આ રીતે આપણે નકશો દર્શાવી શકીએ છીએ. નકશાની અંદર આપણે જે સ્થાનો આપ્યા છે તે દર્શાવ્યા છે અને સીધા આમાં આપણે સ્થાન દર્શાવીને 4 માર્ક્સ લઈ લેવાના છે. બહુ જ થોડી મહેનતે ઓછા સમયે વધુમાં વધુ ગુણ આપણે નકશામાંથી મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો જો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ.